ધોરણ 7 સ્વાધ્યાય 12.2 પહેલો પ્રશ્ન નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે? જો સૌથી પહેલા પરિભ્રમણીય સમિતિ કોને કહેવાય? પરિભ્રમણીય, ધારો કે હું એક અહીંયા પંખો દોરું છું, બરાબર? એના 4 પાખિયા છે, આપણને ખબર છે, બરાબર? આ 4 એના પાખિયા દોરું છું, 1 2 3 અને 4. હવે આ 1 નંબરનું પાખ્યું છે, આ 2 નંબરનું, 3 નંબરનું અને 4 નંબરનું છે, બરાબર? હવે પરિભ્રમણીય એટલે પરિભ્રમણીય સમિતિ કોને કહેવાય? કે આ પાખિયાને ફરીવાર એની જગ્યા પર આવવું હોય ફરતા ફરતા, તો એની પરિભ્રમણીય સમિતિ કેટલી થાય? તો જો આ એકવાર અહીંયા રાઉન્ડ મારે, એકવાર ફરે, પછી બીજી વાર ફરે, અહીંયા ત્રીજી વાર ફરે અને અહીંયા ચોથી વાર ફરે, તો આની પરિભ્રમણીય સમિતિ કેટલી કહેવાય? 4 કહેવાય, બરાબર? અને પરિભ્રમણીય સમિતિ એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને અહીંયા, તો પણ એના આકારમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. જો આકારમાં ફેરફાર થઈ જાય તો એ પરિભ્રમણીય સમિતિ ન કહેવાય, પરિભ્રમણીય ન કહેવાય. તો એના આકારમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. તો એવી રીતે આપણે જોવાનું છે કે એમાં જો હવે અહીંયા એ આપેલું છે તમને, એમાં શું આપેલું છે? આકૃતિ એમાં એક સર્કલ આપેલું છે, બરાબર? તો પહેલી આકૃતિ છે એમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો કહેવાય? ધારો કે હું અહીંયા એક ડોટ દોરું, આ ડોટને ફેરવીને પાછું અહીંયા લાવવું હોય આ જગ્યા ઉપર, તો પરિભ્રમણીય સમિતિ કેટલી કહેવાય? લાલ કલર કરું અહીંયા, જો આ છે, બરાબર? પાછું અહીંયા લાવવું હોય તો કેટલી વાર ફરવું પડે? અને અહીંયાથી અહીંયા આવવું પડે એક વાર, બરાબર? પછી અહીંથી બીજી વાર, આ ત્રીજી વાર અને અહીંયા ચોથી વાર, બરાબર? તો પરિભ્રમણીય સમિતિ કેટલી થઈ? આની 4 થઈ. કેટલી થઈ? 4 થઈ. તો આપણે એમાં લખી શકીએ કે એનો જવાબ શું આવે? કે એની 4 પરિભ્રમણીય સમિતિ છે. પરિભ્રમણીય સમિતિ એટલે 4 છે. પરિભ્રમણીય સમિતિ કેટલી છે? 4 છે, બરાબર? પછી બીજું છે, જો બીજામાં હું અહીંયા ડોટ કરું ધારો કે, તો એને ફરીને પાછું એની જગ્યા પર આવવું હોય તો કેટલા રાઉન્ડ મારવા પડે? તો અહીંયાથી અહીંયા એક રાઉન્ડ, બરાબર? પછી અહીંયાથી અહીંયા બીજો રાઉન્ડ. જો એક રાઉન્ડ મારું તો પણ એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર? હું અહીંયાથી આમ ફેરું તો પણ આકાર ત્રિકોણ જ રહેશે, એના આકારમાં શેપમાં કોઈ ફેરફાર નથી થતો. અને અહીંયાથી અહીંયા ત્રીજો રાઉન્ડ, તો કેટલા રાઉન્ડ મારવા પડે છે? એને 3. તો આની પરિભ્રમણીય સમિતિ કેટલી થઈ? 3 થઈ. બીની કેટલી થઈ? 3. તો અહીં લખું કે બીનો આ 3 પરિભ્રમણીય સમિતિ છે, બરાબર? પરિભ્રમણીય સમિતિ છે. પછી સી, જો સીમાં છે ને, સી છે એમાં હું એને ફેરવું એકવાર, અહીંયાથી અહીંયા લઈ જાઉં તો શું થાય? એનો આકાર બદલાઈ જાય. સી છે એને હું અહીંયાથી એકવાર રાઉન્ડ કરું તો આ જે છે એ શું થાય? આ બાજુ આવી જાય, આમ. તો આ શેપ બદલાઈ જાય એનો. તો એવી રીતે કરવું ન પડે, આખો એક રાઉન્ડ મારવો પડે એને, બરાબર? તો શું આવશે એમાં? પરિભ્રમણીય સમિતિ કેટલી આવશે? એમાં 1 આવશે. કેટલી આવશે? 1. તો સીમાં આવશે 1 પરિભ્રમણીય સમિતિ છે. શું આવશે એમાં? 1 આવશે. 1 પરિભ્રમણીય સમિતિ છે. પછી ડીમાં શું છે? ડીમાં હું અહીંયા ડોટ કરું તો એને પાછું આની જગ્યાએ ફેરવીને લાવતા કેટલા વાર ભ્રમણ કરવું પડે? અહીંયાથી અહીંયા એક વાર અને અહીંયાથી અહીંયા બીજી વાર. તો કેટલી થઈ પરિભ્રમણીય સમિતિ? 2 થઈ આની. તો ડીમાં જવાબ આવશે 2 પરિભ્રમણીય સમિતિ, બરાબર? પછી ઈમાં ચલો આ ડોટ છે એને પાછું પોતાની જગ્યા પર આવવા માટે શું કરવું પડે? અહીંયાથી અહીંયા એક રાઉન્ડ મારે, પછી અહીંયાથી અહીંયા બીજો રાઉન્ડ મારશે અને અહીંયાથી ત્રીજો રાઉન્ડ મારશે. તો કેટલી થઈ એની પરિભ્રમણીય સમિતિ? 3 થઈ. તમારે લખી દેવાનું, ઈમાં આવશે 3 પરિભ્રમણીય સમિતિ થાય, બરાબર? અને એફ, આપણે પહેલા પંખાનું ઉદાહરણ લીધું હતું ને, આ છે 1 નંબર આપવાને, તો અહીંયાથી અહીંયા એક રાઉન્ડ મારે તો એના શેપમાં કોઈ, એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. આ બીજો રાઉન્ડ મારશે અહીંયાથી ત્રીજો રાઉન્ડ મારશે અને અહીંયાથી અહીંયા ચોથો રાઉન્ડ મારશે. તો આમાં કેટલી થઈ પરિભ્રમણીય સમિતિ? 4 થશે. કેટલી થશે? એફમાં 4 થશે પરિભ્રમણીય સમિતિ.
બરાબર. અને હવે શું કીધું છે કે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ હોય એવા કેટલા છે? તો એક છે કેટલા શેમાં છે? ખાલી સીમાં જ છે. આ સી છે એમાં એક છે અને બાકી બધામાં એક કરતા વધારે છે. તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે. નીચે આપેલી કઈ આકૃતિમાં? તો સી સિવાયની બધી આકૃતિમાં. આ એક સીમાં એક છે, બાકી બધામાં એક કરતા વધુ છે. તો આપણે શું કહેવાય? આકૃતિ કઈ? સી સિવાયની બધી. એ, બી, પછી સી નહીં, ડી, ઈ અને એફ માં શું છે? પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે. એક કરતા વધુ છે. બરાબર. પછી પ્રશ્ન નંબર બીજો, દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો. જો પહેલો પ્રશ્ન તો એના જેવું જ છે. પહેલી આકૃતિ જુઓ અહીંયા શું છે? એમાં તમે કેટલી વાર એને ફેરવો તો એની મૂળ સ્થિતિએ પાછું આવે. તો જો તમે આપણે એને આવી રીતે ફેરવીએ, બરાબર, એકવાર અહીંયાથી આને હું એકવાર ફેરવું અહીંયાથી અને એકવાર ફેરવું તો આ પાછું અહીંયા આવશે અને પછી બીજી વાર ફેરવીશ તો ઉપરનું છે એની મૂળ સ્થિતિએ પાછું આવશે. બરાબર. તો આની પરિભ્રમણીય સમમિતિ કેટલી કહેવાય? 2 કહેવાય. કેટલી કહેવાય? 2. તો અહીંયા હું શું લખીશ કે જવાબ એનો જવાબ શું આવશે? પરિભ્રમણીય સમમિતિ કેટલી છે? 2 છે. પરિભ્રમણીય સમમિતિ 2 છે. બરાબર. પછી એ રીતે બી નો જવાબ શું આવશે? બી છે તો એ આના જેવી જ છે આકૃતિ છે. એક રાઉન્ડ મારવાનો છે, 180 અંશના ખૂણે 2 વાર ફેરવવાના એને. બરાબર. તો એની ઓરિજિનલ સ્થિતિ પાછી આવશે. જો 90 અંશનો ખૂણો હોત ને એને તો એને તમે 4 સ્ટેપ આપી શકત, પણ 80 અંશનો ખૂણો છે અહીંયા એટલે 1 અને 2 આવી રીતે તમે 2 રાઉન્ડ ફેરવવા પડે. તો આની પરિભ્રમણીય સમમિતિ પણ કેટલી થશે? 2 થશે. કેટલી થશે? બીમાં પણ પરિભ્રમણીય સમમિતિ 2 થશે. તો આનો જવાબ પણ આવશે 2. પછી સીમાં આપણે આગળ જોયું હતું, અહીંયા ડોટ લઉં તો એકવાર અહીંયા આવશે, બીજી વાર અહીંયા આવશે અને ત્રીજી વાર અહીંયા આવશે. તો આની પરિભ્રમણીય સમમિતિ કેટલી થઈ? 3 થઈ. તો સી નો જવાબ આવશે 3 પરિભ્રમણીય સમમિતિ થશે એની. બરાબર. સમમિતિ થશે. પછી જો અહીંયા 90 અંશનો ખૂણો પડશે દરેકની વચ્ચે, અહીંયા ડોટ લઉં છું, બરાબર, તો અહીંયાથી અહીંયા વચ્ચે દરેકના ખૂણા વચ્ચે 90 અંશનો ખૂણો પડે છે ને, જ્યાં 90 અંશનો ખૂણો પડતો હોય ત્યાં પરિભ્રમણીય સમમિતિ કેટલી હોય? 4. તો આને એક રાઉન્ડ અહીંયા, પછી અહીંયાથી અહીંયા બીજો રાઉન્ડ લેશે, અહીંયાથી અહીંયા ત્રીજો રાઉન્ડ લેશે અને અહીંયા ચોથો રાઉન્ડ લેશે ત્યારે તેની મૂળ જગ્યાએ પાછું આવશે. તો ડીમાં શું આવશે? પરિભ્રમણીય સમમિતિ કેટલી છે? 4 છે. ડીનો જવાબ આવશે 4 છે પરિભ્રમણીય સમમિતિ એની. કેટલી છે? 4 છે. પછી ઈ, એફ અને EF, G અને H એમાં જોઈ લઈએ. ઈમાં જો અહીંયા પણ સ્ક્વેર છે, અહીંયા પણ પ્લસ છે એટલે કે આ 90 અંશના ખૂણા જ પડે છે દરેક જગ્યાએ. અહીંયા ડોટ લઈ લો તો 90 અંશના ખૂણે એને ફરવું પડે. એકવાર અહીંયા આવશે, ફરશે તો બીજી વાર અહીંયાથી અહીંયા આવશે, ત્રીજી વાર અહીંયા અને ચોથી વાર પાછું એને મૂળ સ્થાને આવશે. તો આની કેટલી થઈ પરિભ્રમણીય સમમિતિ? 4 થઈ. તો ઈનો જવાબ આવશે 4. પછી એફ, જો એફ છે પંચકોણ છે, નિયમિત પંચકોણ છે, તો ડોટ અહીંયા લો તો દરેક બાજુના માપ સરખા છે એટલે અહીંયાથી અહીંયા એકવાર આવશે, એકવાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર અને પાંચમી વાર. તો આની પરિભ્રમણીય કેટલી થઈ? સમમિતિ 5 થઈ. તો એફનો જવાબ આવશે 5 છે એની પરિભ્રમણીય સમમિતિ છે. બરાબર. આમાં 4 આવશે. પછી આ સ્ટાર છે, તો સ્ટારમાં પણ દરેક કોર્નર પર એક સરખા માપ છે. બરાબર. દરેકની વચ્ચે નિયમિત છે. સ્ટાર છે એમાં ખૂણા પડે છે, બધા માપ ક્યાં છે? દરેકની વચ્ચેના સરખા માપ છે, નિયમિત છે એમાં. તો અહીંયાથી અહીંયા એકવાર એક રાઉન્ડ, બીજું સર્કલ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ. છઠ્ઠો રાઉન્ડ જ્યારે લેશે ત્યારે એની ઓરિજિનલ જગ્યા પર પાછું આવશે. તો આની પરિભ્રમણીય સમમિતિ કેટલી થઈ? 6 થઈ. તો જીનો જવાબ આવશે 6 છે એની પરિભ્રમણીય સમમિતિ થશે. એવી રીતે એચમાં શું આવશે? એચમાં આવશે, અહીંયા ડોટ લઉં હું ધારો કે આ છે અહીંયા, તો અહીંયાથી અહીંયા એક રાઉન્ડ મળશે, એક રાઉન્ડ,
પછી અહીંયાથી બીજો રાઉન્ડ મારશે અને અહીંયાથી ત્રીજો રાઉન્ડ મારશે ત્યારે એની ઓરિજિનલ સ્થાને પાછો આવશે ઓરિજિનલ પોઝિશનમાં. તેની પરિભ્રમણીય સમિતિ કેટલી થઈ? 3 થઈ. એચનો જવાબ આવશે 3 પરિભ્રમણીય સમિતિ થશે. બરાબર. અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. એક્સરસાઇઝ નંબર 12.2 પૂરું થાય છે.